ભાવનગરની કે જ્યાં મફા પાસે બ્રિજ પર તિરાડ પડી. મફાના માઢિયા ગામ પાસે બ્રિજ પર તિરાડ પડી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આ બ્રિજ આવેલો છે. વર્ષ 2016માં 2000 કરોડના ખર્ચે નેશનલ હાઈવેનું કામ કરાયું હતું. બ્રિજ પર ઠેક ઠેકાણે તિરાડો પડી જતા ફરી એક વખત સમારકામની માંગ ઉઠી છે અને 10 વર્ષમાં જ આ બ્રિજની આ પ્રકારની હાલતને લઈ કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગુણવત્તાને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 2016માં 2000 કરોડના ખર્ચે આ નેશનલ હાઈવેનું કામ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે. જી પાર્થ, કેટલા સમયથી આ બ્રિજ પર તિરાડો છે અને છેલ્લે ક્યારે સમારકામ કરવામાં આવ્યું હતું? જો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તે કુલ 250 કિલોમીટરથી વધારે છે, જે 2016માં શરૂ કરવામાં કામ આવ્યું હતું, પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારે તિરાડોના દ્રશ્યો સામે આવ્યા છે. આ જે દ્રશ્યો છે તે મહુવા તાલુકાના માઢિયા ગામ પાસે આવેલા બ્રિજના છે, જેમાં તમે જોઈ શકો છો કે 1 ઇંચથી વધારે આ જે તિરાડ છે તે જોવા મળી રહી છે. જો કે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્ટેપલિંગ કરવામાં આવે છે અને રોડનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ જે તિરાડો છે તે બુરાઈ નથી રહી. જો કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છેલ્લા 1 મહિનાથી આ પ્રકારે તિરાડોના દ્રશ્યો ગામ લોકોના જણાવ્યા મુજબ જોવા મળી રહ્યા છે, પરંતુ અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી છે તે બેદરકારી દાખવતું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે. જો વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો કદાચ ભવિષ્યમાં મોટી દુર્ઘટના ઘટે તો પણ નવાય નહીં, તે પ્રકારના દ્રશ્યો છે.